હેલો. નૈનાબેન, હાજી દર્શનભાઈ બોલો, કેમ છો? બસ ફાઇન બેન. અચ્છા, એક સવાલ હતો મારે. આજે જે જામનગરમાં જે બનાવ બન્યો છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે ભાજપના મહિલા નેતાઓ વચ્ચેના વિવાદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો, જેના કારણે રાજકીય ક્ષેત્રે ખૂબ જ મોટી હલચલ મચી ગઈ છે. અને મિત્રો, એટલું જ નહીં, પરંતુ આજે ટ્વિટરની અંદર હેશટેગ રેવાબા જાડેજા ટ્રેન્ડ થઈ ગયું છે અને આ અંગેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. અને મિત્રો, રેવાબા વિડીયોની અંદર અચાનક ગુસ્સે થઈ ગયા હતા અને અનેક અટકળો ચાલતી હતી કે ઘટનાના થોડાક કલાક બાદ રેવાબાએ ખુદ મીડિયા સમક્ષ આવીને ખૂબ જ મોટો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ મિત્રો, રેવાબાના જે નણંદ છે નયનાબા, કે જે નયનાબા છે એક કોંગ્રેસના નેતા છે, તો મિત્રો એમનું એક કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. તેમણે પણ મીડિયા સમક્ષ મોટો ખુલાસો કર્યો છે. તો મિત્રો, એક કોલ રેકોર્ડિંગની અંદર નયનાબાએ એવું કહ્યું છે કે એક મ્યાનની અંદર બે તલવાર ન રહી શકે, અને નયનાબાએ ચોંકાવનારી વાત કરતાં કહ્યું હતું કે મને એવું લાગી રહ્યું છે કે ચૂંટણી નજીક આવી રહી છે, કે જેના કારણે આ થયું છે. અને મિત્રો, કહેવાય છે કે એક મ્યાનની અંદર બે તલવાર ન રહી શકે, એટલે ભાજપની અંદર હવે ડખા શરૂ થયા હોઈ શકે છે. તો મિત્રો, નયનાબાએ પણ આવું એક નિવેદન આપ્યું હતું અને તેનું કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. મિત્રો, એક કોલ રેકોર્ડિંગ સાંભળતા પહેલાં જો તમે ચેનલમાં નવા આવ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને એક લાઈક જરૂરથી કરો. તો મિત્રો, સાંભળો નયનાબાનું આ વાયરલ કોલ રેકોર્ડિંગ. હેલો. નૈનાબેન, દર્શન ઠક્કર આજતક ચેનલથી બોલું છું. હાજી દર્શનભાઈ બોલો, કેમ છો? બસ ફાઇન બેન. અચ્છા, એક સવાલ હતો મારે. આજે જે જામનગરમાં જે બનાવ બન્યો છે, જે ભારતીય જનતા પાર્ટીના 3 મહિલા જે કહી શકાય પ્રતિનિધિઓ, એમના વચ્ચે આજે એક વિડીયો વાયરલ થયો છે અને ખૂબ મોટી બનાવ બન્યો છે. તે બધું તમે શું કહેશો? પહેલી વાત તો એ કે મને પૂરેપૂરી હજી એક્ઝેક્ટ મેટર શું બની તે વાતની માહિતી નથી. એક તરફી જ ખાલી એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે ભાઈ ચપ્પલ બાબતે હતી, પણ બીજા 2 લોકોના કોઈ સ્ટેટમેન્ટ નથી, એટલે એની ઉપરથી કઈ એક તરફી તો નિર્ણય ના લઈ શકાય કે મેટર એક્ઝેક્ટલી શું હતી. પણ આ મુદ્દો છે એ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે અને આપ કોંગ્રેસમાં પણ પ્રદેશ એટલે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એટલે બહુ શિસ્તબદ્ધ પાર્ટી છે, પણ હવે એવું લાગે છે કે એ શિસ્તના દિવસે ને દિવસે હવે ભંગ થતો જાય છે, કે એમના કાર્યકર્તાઓ જોયા વગર હવે રોડ ઉપર આવીને ડખા કરતા થઈ ગયા છે. અને એક તરફી એવું પણ કહી શકાય કે ભાઈ આમાં કદાચ શું કહેવાય પોતાની સત્તાની લડત માટે પણ કહી શકાય. પણ મહિલા પ્રતિનિધિ કે જનપ્રતિનિધિ કહી શકાય, અને આ રીતે એક જાહેર કાર્યક્રમ અને એ પણ મહાનગરપાલિકાનો કાર્યક્રમ હોય ત્યારે આ રીતનો બનાવ છે એ તમે કઈ દ્રષ્ટિએથી જોઈ રહ્યા છો? મારા ખ્યાલથી વ્યાજબી ના કહેવાય. પ્રોબ્લેમ હોઈ શકે, પક્ષ છે આવડો મોટો, એમાં બધાના વિચારો કે મંતવ્યો અલગ અલગ હોઈ શકે, પણ રોડ ઉપર આટલી બધી જનમેદનની સામે કોઈ સ્ટન્ટ ક્રિએટ કરવા એટલે એ પક્ષ માટે શરમજનક જ કહેવાય. એક સમય હતો કે આપ કોંગ્રેસ માટે ચૂંટણી સમય પ્રચાર કરતા હતા અને તમારા જ પરિવારના એક સભ્ય કહી શકાય ભારતીય જનતા પાર્ટીમાં હતા, તો એ મુદ્દે તમે શું કહેશો? એટલે આની પેલા પણ તમને ખ્યાલ છે કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ માટે હંમેશા મેં કામ કર્યું છે. જામનગર હતી, જિલ્લા પ્રમુખ હતી, ત્યારે મેં પક્ષ માટે કામગીરી કરી છે. તમને પણ ખબર છે કે મેં દાવેદારી કરી હતી, પણ બિપિન્દ્રસિંહને આવી ટિકિટ તો અમે એક સેકન્ડ પણ એવું મનમાં વિચાર્યા વગર કે ભાઈ મને નથી આવી, કે 100 વિચાર્યા વગર પૂરા દિલથી પક્ષ માટે કામ કર્યું છે. અને અત્યારે હવે જયારે મને રાજકોટ જિલ્લામાં જવાબદારી સોંપી છે ત્યારે પણ હું પૂરા દિલથી પક્ષ માટે કામ કરી રહી છું. પણ હજી સુધી મારા પક્ષને કઈ નુકસાની થાય, તેમને પ્રોબ્લેમ થાય કે એવા મેં હજી સુધી કોઈ કામ નથી કર્યું. કારણ કે જ્યારે તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય ત્યારે પક્ષમાં તમારી સાથે ઘણા પરિવારના લોકો જોડાયેલા હોય છે, તો ક્યાંક ને ક્યાંક થઈ શકે, પોસિબલ છે, આવડો મોટો પક્ષ છે, ક્યાંક ને ક્યાંક ખટરાક થઈ શકે, પણ એના માટે એને રોડ ઉપર લઈ આવીને ક્રિએટ કરવું મોટો સીન, આઈ ડોન્ટ થિંક કે ધેટ ઇઝ રિલાયબલ ફોર એની પોલિટિકલ પાર્ટી. જામનગરની જનતા માટે આ મુદ્દો છે, જે રાજકીય મુદ્દો ને જે જાહેર ચર્ચાનો મુદ્દો, અત્યારે તો આ એક નેશનલ ઇસ્યુ થઈ ગયો, એવડો મોટો મુદ્દો થઈ ચૂક્યો છે. મીડિયા તમામ મીડિયાઓનું ધ્યાન આ મુદ્દા ઉપર જ છે, ત્યારે જામનગરની જનતાને આ મુદ્દા પર કેટલું નુકસાન થઈ શકે છે?
પણ જો બે નેતા અંદર અંદર જે લડાઈ કરતા હોય તો મને એવું નથી લાગતું કે આમાં જામનગરની જનતા માટે કોઈ વિચાર કરતું હશે. એવું લાગે છે કે અંદર અંદરની લડાઈ છે ને એ અસ્તિત્વ માટેની લડાઈ છે. તો એમાં પક્ષ માટે કે પછી આમ જનતા માટે કઈ વિચારવાનો કોઈને ક્યાંય સમય જ ના હોય, કારણ કે એકબીજાને ક્યાં પછાડી નાખવા એને જ હંમેશા પ્રાધાન્ય આપવામાં આવતું હોય. તો મને એવું લાગે છે કે આનાથી પોતાને તો નુકસાની થશે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ જામનગરની જનતાને વધારે નુકસાની થશે, કારણ કે જ્યારે કોઈ પક્ષમાંથી કોઈ રજૂઆત લઈને જશે તો ડેફિનેટલી એનું સાંભળવામાં નહીં આવે.